આદ્યશક્તિમાં જગદંબાના નવરાત્રિ મહોત્સવની આજથી શરૂઆત થઈ છે અને ભરૂચમાં તવરા ગામે આહિર સમાજે વર્ષોથી ચાલતી પરંપરાને આ વખતે પણ જીવંત રાખી છે। પાંચ દેવી મંદિરમાં માતાજીના જવારા સ્થાપિત કરવામાં આવ્યા છે। તવરા ગામે આહિર સમાજ દ્વારા ભવ્ય રીતે જવારાની સ્થાપના કરવામાં આવી છે। આજે આસો નવરાત્રિના પ્રથમ નોરતે શાસ્ત્રોક્ત વિધિથી ઘઉં, જુવાર, તલ, જવ સહિતના કઠોળ વડે માતાજીના જવારા સ્થાપવામાં આવ્યા હતા। તવરા આહિર સમાજ દ્વારા નવનિર્માણ પામેલ પાંચ દેવી મંદિરમાં સિંધવાઈ માતા, મહાકાળી માતા, ખોડિયાર માતા, મેલડી માતા અને મોગલ માતાની સ્થાપના કરી ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। એક જ પરિસરમાં પાંચ દેવી માતાજીના ભવ્ય મંદિરમાં આજથી નવરાત્રિની પરંપરાગત ઉજવણીનો પ્રારંભ થયો છે। જવારાનું પૂજન અર્ચન 10 દિવસ સુધી કરી દશેરાના દિવસે નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવશે। આ નવરાત્રિના પાવન અવસર પર ગામના માઈ ભક્તોની ભીડ મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડશે। ભરૂચના તવરા ગામે આહિર સમાજે પેઢી દર પેઢી ચાલતી પરંપરા જાળવી રાખી છે અને નવરાત્રિના પાવન પર્વે ભક્તિભાવ સાથે માતાજીની આરાધનાનો પ્રારંભ કર્યો છે। તવરા આહિર સમાજ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા હજી પણ જીવંત છે। તવરા ગામે પાંચ દેવી મંદિરે માતાજીના જવારાની સ્થાપના કરી મા જગદંબા આરાધનાનો પર્વ નવરાત્રિ આજથી પ્રારંભ થયો। ત્યારે તવરા ગામમાં આવેલી પાંચ દેવી મંદિર ખાતે આહિર સમાજ દ્વારા પરંપરાગત રીતે માતાજીના મંદિરે જવારાનું સ્થાપન કરાયું હતું, જેમાં ઘઉં, જુવાર, વાલ, તલ, જવ સહિતના કઠોળથી માતાજીના જવારાનું સ્થાપના કરાઈ હતી। આહિર સમાજ દ્વારા આસો નવરાત્રિની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી। તવરા આહિર સમાજ દ્વારા નવનિર્માણ પામેલ પાંચ દેવી મંદિર, જેમાં સિંધવાઈ માતાજી, મહાકાળી માતાજી, ખોડિયાર માતાજી, મેરી માતાજી, મંગલાઈ માતાજી, આમ પાંચ માતાજીની એક સાથે સ્થાપના કરી ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે। ત્યારે આજે આસો નવરાત્રિ પ્રથમ નોરતે માતાજીના જવારાની સ્થાપના કરાઈ હતી। ભાઈ ભક્તો આજે નવરાત્રિના પ્રથમ દિવસે નર્મદા સ્નાન કરી શાસ્ત્રો વિધિ જવારાનું સ્થાપન કર્યું હતું। 10 દિવસ સુધી માતાજીનું જવારાનું પૂજન અર્ચન કરી દશેરા દિવસે માતાજીના જવારાનું દશેરાના દિવસે નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવશે। નવરાત્રિના 9 દિવસ દરમિયાન પાંચ દેવી મંદિર ખાતે માતાજીના મંદિરે દર્શન કરવા ભાઈ ભક્તો ઉમટી પડ્યા હતા। પાંચ દેવી મંદિર તવરા।